તો પ્રધાનમંત્રી મોદી પહેલા 10 વર્ષ સુધી મનમોહન સિંહે દેશ પર રાજ કર્યું, પણ મનમોહન સિંહ પર આરોપ લાગ્યા કે તેમણે સોનિયા ગાંધીના ઇશારે કામ કર્યું। હવે લોકસભા ચૂંટણી નજીક આવી છે ત્યારે ફરી એક આ જ આરોપના પુરાવાનો વિડીયો સામે આવ્યો, જેમાં મનમોહન સિંહ હાજર હોવા છતાં સોનિયા ગાંધી વિદેશી મહેમાન સાથેની બેઠકમાં આગેવાની કરતા જોવા મળ્યા। તો આખરે શું છે વાયરલ વિડીયો પાછળની સાચી વાત, જુઓ આ રિપોર્ટમાં। सोशल मीडिया पर वायरल थयेलो आ वीडियो जुओ। सोनिया गांधी सहित કેટલાક લોકો એક હોલમાં પ્રવેશ્યા અને ત્યારબાદ કતારબદ્ધ ઉભેલા લોકો સાથે સોનિયા ગાંધીએ મુલાકાત કરવા લાગ્યા। સોનિયા ગાંધીએ 3 થી 4 લોકો સાથે અભિવાદન કર્યું અને ત્યારબાદ મનમોહન સિંહ આવે છે। મનમોહન સિંહે પણ કેટલાક લોકો સાથે હાથ મિલાવ્યા અને પછી સોનિયા ગાંધી તેમજ અન્ય એક વ્યક્તિ મનમોહન સિંહને બેસવા માટે ખુરશી તરફ ઇશારો કરે છે। આ તરફ સોનિયા ગાંધી અને વિદેશી મહેમાન એકબીજા સાથે હાથ મિલાવે છે અને ત્યારબાદ બંને એકબીજા સાથે વાતચીત કરવા માંડે છે। હવે જુઓ વાયરલ વિડીયો સાથે શું દાવો થઈ રહ્યો છે। અશોક પંડિત, જે ફિલ્મ નિર્માતા છે, તે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખે છે કે જેમને વહેમ હતો કે મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા, તે 2-4 વખત આંખો ખોલીને આ વિડીયો જોઈ લે, બધો વહેમ દૂર થઈ જશે। આ વિડીયોને માત્ર અશોક પંડિતે જ નહીં, અન્ય સેંકડો લોકોએ ટ્વીટ કર્યો। આટલું જ નહીં, ફેસબુક પર પણ આ વિડીયોને હજારો લોકો શેર કરી ચૂક્યા છે। જુઓ, આ તમામ પોસ્ટમાં એક જ પ્રકારનું લખાણ છે। તમામ પોસ્ટ સાથે એ જ દાવો કરવામાં આવ્યો છે કે મનમોહન સિંહ ના હોવા છતાં વિદેશી મહેમાનો સાથે સોનિયા ગાંધી જ આગેવાની કરતા હતા। એટલે જ સૌથી પહેલો સવાલ થાય છે કે શું મનમોહન સિંહના કાર્યકાળ વખતે સોનિયા ગાંધી જ આગેવાની કરતા હતા? સવાલ નંબર 2, શું પ્રધાનમંત્રી હોવા છતાં મનમોહન સિંહ વિદેશી મહેમાનો સાથે વાત નહોતા કરતા? સવાલ નંબર 3, વાયરલ વિડીયોમાં દેખાતા વિદેશી મહેમાન કોણ છે? સવાલ નંબર 4, વાયરલ વિડીયો સાથે કરવામાં આવેલો દાવો કેટલો સાચો છે? મનમોહન સિંહ 10 વર્ષ સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા અને તેમના કાર્યકાળ પર બનેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પણ હાલમાં જ રિલીઝ થઈ છે અને આવા સમયે વાયરલ થયેલો આ વિડીયોએ કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે। सवासो करोड़ लोकोना देशનું शासन एक प्रधानमंत्री नहीं परंतु सोनिया गांधी કરી રહ્યા હતા તે દાવો કરતા આ વાયરલ વિડીયો અંગે અમે તપાસ કરવાનું નક્કી કર્યું, જેથી જાણવા તો મળે કે વાત સાચી છે કે ખોટી। વાયરલ વિડીયોની તપાસમાં સૌથી પહેલા અમે વિડીયોમાં દેખાતા ધ્વજ પર ધ્યાન આપ્યું। इंटरनेट पर तपास करता थोड़ी ज वार में स्पष्ट थई गयुं कि आ ध्वज पाड़ोशी देश श्रीलंकानो छे। त्यारबाद अमे वायरल वीडियो में संभळाता अवाज सांभळ्यो तो घणी बधी माहिती अमने मळी गई। Indian Prime Minister Dr. Manmohan Singh, Ranil Wickremesinghe met a number of delegates, PM Modi, Home Minister Rajnath Singh, MEA Sushma Swaraj on his visit to India and discussed key bilateral issues with Indian government. वायरल वीडियो में 5મી સેકન્ડે જ પ્રધાનમંત્રી મોદીનું નામ આવતું હતું, એટલે કે આ વિડીયો તે સમયનો છે જ્યારે મનમોહન સિંહ પ્રધાનમંત્રી ન હતા। હવે આ માહિતીની ઉલટ તપાસ માટે અમે ફરીથી ઇન્ટરનેટની મદદ લીધી તો જાણકારી મળી કે રાનિલ વિક્રમાસિંઘે 25 એપ્રિલ 2017 ના રોજ ભારત આવ્યા હતા અને એ સમયે તેમણે માત્ર શાસક પક્ષના જ નહીં વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી હતી। એટલે વિપક્ષમાં કોંગ્રેસની સરકાર છે અને જે તે સમયે સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષા હતા, એટલા માટે જ મનમોહન સિંહના બદલે સોનિયા ગાંધીએ બેઠકની આગેવાની કરી। અને જ્યારે ઓક્ટોબર 2018માં રાનિલ વિક્રમાસિંઘે ભારત આવ્યા તો આ સમયે પણ તેમણે વિપક્ષ નેતાઓ સાથે મુલાકાત કરી। આ વખતે ધ્યાન આપવા જેવી બાબત એ હતી કે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બની ચૂક્યા છે
એટલે વિક્રમસિંઘે સાથે થયેલી બેઠકની આગેવાની સોનિયા ગાંધી કે મનમોહન સિંહના બદલે રાહુલ ગાંધીએ કરી। હવે જુઓ આ વિડિયો। રાનિલ વિક્રમસિંઘે અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થઈ રહી છે। To create an empowered Sri Lanka. The statement reads further that both leaders discussed the progress of projects being undertaken in Sri Lanka with Indian assistance. એટલે મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા તે સમયે સોનિયા ગાંધી જ વિદેશી મહેમાનો સાથે બેઠકમાં આગેવાની કરતા હોવાનો દાવો કરતો આ વિડિયો ભ્રામક એટલે કે ખોટો હોવાનું અમારી તપાસમાં સાબિત થાય છે। બ્યુરો રિપોર્ટ VTV ન્યૂઝ।